આ વખતની રથયાત્રામાં જોવા મળશે નવા રથ. રાજસ્થાનથી આવેલા કારીગરો બનાવી રહ્યા છે નવા રથ. આગામી રથયાત્રામાં ભગવાન જગન્નાથજી નવા રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને બલભદ્ર માટે નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જગન્નાથ મંદિર બહાર બનતા આ રથ 4 મહિનામાં તૈયાર થઈ જશે. ભગવાનના નવા રથ બનાવવા માટે રોજે રોજ કારીગરો 10 કલાક સુધી કામ કરે છે. ટ્રસ્ટ દ્વારા જે ડિઝાઇન પાસ કરવામાં આવે છે એ પ્રમાણે રથનું કામ થઈ રહ્યું છે. રથ બનાવવા માટે સાગના લાકડાનો તેમજ પૈડા બનાવવા માટે સીસમના લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રથના પિલ્લરમાં કોતરણી કામ શરૂ થઈ ચૂક્યું છે. નવા રથ સાથે 2023ની રથયાત્રા નીકળે તે માટે તૈયારીઓ અત્યારથી જ શરૂ કરાઈ છે. પ્રથમ રથની ડિઝાઇન દેવી દેવતાઓની મૂર્તિઓ અને સુદર્શન ચક્રની થીમ પર બનશે, જ્યારે બીજા રથ સુભદ્રાજીના લાલ અને પીળા રંગ સાથે નવદુર્ગાની થીમ પર બનાવશે. ત્રીજા બળભદ્રજીના રથને 4 અશ્વની થીમ પર બનાવવામાં આવશે. જૂના રથ કરતા નવા બનનાર ત્રણેય રથ નજીવા ફેરફાર કરવામાં આવ્યા છે. રથના પિલ્લરમાં પણ ફેરફાર કરાયો છે. નવા રથ એકવાર બન્યા પછી 80 વર્ષ સુધી ચાલે તે પ્રમાણેના મજબૂતાઈવાળા હશે. મંદિરની પરંપરા પ્રમાણે જ નવા રથની સાઇઝ છે અને તે જ રીતની ડિઝાઇન બનાવવામાં આવી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવ્યા વિદેશી મહેમાન. અહીં ઘટાદાર વૃક્ષો અને પક્ષીઓએ પોતાના ઘર બનાવ્યા. ભરૂચ શહેરનો પશ્ચિમી વિસ્તાર લીલોતરીથી લથબથ છે અને આ વિસ્તારની નજીક છે ગેલાણી તળાવ પાસે ઘટાદાર વૃક્ષ. એટલે જ આ સ્થળ વિદેશી પક્ષીઓ માટે એકદમ અનુકૂળ છે. ગેલાણી કુવા અને વાવ ફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓની અવરજવર રહે છે. વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાન કરી રહેલા અને પીળી ચાંચ ઢાંક તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે. ગેલાણી તળાવની આજુબાજુ રહેતા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓને માળા તૈયાર કરાયા છે. ઓગસ્ટ મહિનાના પ્રારંભથી વિદેશી પક્ષીઓનું આગમન થઈ જતું હોય છે. આ વિસ્તારમાં પક્ષીઓને સહેલાઈથી ખોરાક મળી રહે છે અને આબોહવા પણ તેઓને ખૂબ અનુકૂળ આવતા મોટી સંખ્યામાં પક્ષીઓ ધામા નાખે છે. પક્ષીઓ માત્ર કોઈ એક દેશમાંથી નહીં પરંતુ તમામ એશિયન દેશમાંથી આવતા હોવાનું પણ માનવામાં આવે છે. આ પક્ષીઓ અહીં આવીને વસતા એટલા હોય છે કારણ કે અહીં ખોરાક મળવામાં મુશ્કેલી નથી થતી અને અહીંની આબોહવા તેમને અનુકૂળ રહેતી હોય છે. વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવી દે છે અને અહીં વસવાટ કરીને બચ્ચાઓને પણ જન્મ આપતા હોય છે.